કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશ પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સરવાળા બાદબાકીના નિયમો ભાગ 1 જોઈ ચૂક્યા છીએ. આજે આપણે ભાગ 2 જોવાનો છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો સરવાળા બાદબાકીના નિયમો ભાગ 1 માં આપણે આ નિયમો સમજાવી દીધા છે. આનો ઉપયોગ કરીને કઈ રીતે દાખલા ગણે છે એ પણ સમજાવી દીધું છે. છતાં આપણે એક દાખલો શીખડાવું કે આ રીતની રકમ હોય તો આપણે કઈ રીતે દાખલો ગણતા હતા? તો કે ઓછે વત્તે ઓછા. અહીં જો ઓછે વત્તે ઓછા તો 8 માંથી 5 જાય તો કેટલા વધે? 3. અને આનો ઉપયોગ કરીને મોટી રકમ નિશાની મૂકવી. મોટી રકમ કઈ છે? -8. તો આપણે એની નિશાની મૂકવાની માઇનસ. તો આ રીતે મિત્રો આપણે દાખલા ગણતા હતા. તો હવે મિત્રો આપણે જોવાના છે આવા દાખલા -5. હવે જો મિત્રો વત્તા ઓછા છે તો જ્યારે યાદ રાખો કે બે નિશાની મિત્રો ભેગી થતી હોય ત્યારે કોઈ ત્રીજી નિશાની બને છે. આ બે નિશાનીમાં કોઈ ત્રીજી નિશાની બનાવી નાખવાની છે. જ્યારે મિત્રો આ રીતની નિશાનીઓ ભેગી થતી હોય ત્યારે આ નિયમ ખાસ યાદ રાખવાનો છે. તો જો વત્તે ઓછે કેવા થઈ જાય? ઓછા અને 3 બરાબર ઓછે વત્તા કેવા થઈ જાય? વત્તા 5 ને 3 8. મોટી રકમ નિશાની માઇનસ. તો આપણને જવાબ શું મળે મિત્રો? -8 જવાબ મળે. બીજો દાખલો જોઈ. -7 ઓછે વત્તે ઓછા 4 ના 4. હજુ ઓછે વત્તા 7 ને 4 કેવા થઈ જાય? 11. મોટી રકમ નિશાની માઇનસ. તો આપણને જવાબ મિત્રો શું મળે છે? -11 મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો. અહીં 5 છે ઓછે તો ઓછે વત્તા થઈ જાય. હવે 5 ને 3 કેટલા થઈ જાય મિત્રો? 8. આ તો સહેલો જ દાખલો હતો. ત્યારબાદ ચોથો દાખલો. -7 ઓછે વત્તા 5. ફરી એકવાર ઓછે વત્તે ઓછા કરી નાખવાના છે. 7 માંથી 5 જાય 2. મોટી રકમ નિશાની માઇનસ. દાખલા સહેલા જ છે મિત્રો. આવા દાખલા આપણે જ્યારે મોટા દાખલા ગણતા હોય ત્યારે વચ્ચે આવા રકમો આવતી હોય છે તો એને ગણવામાં આપણે થોડીક તકલીફ પડે છે. તકલીફ ન પડે એટલા માટે હું આવા દાખલાનો વિડીયો લઈને આવ્યો છું. અહીં જો -30 ઓછે વત્તા 30. હવે જો ઓછે વત્તે ઓછા 30 માંથી 30 બાદ કરો તો મિત્રો શું મળે? 0 જ મળે. બસ આમાં 0 કઈ માઇનસ પ્લસ આવે નહીં. બરોબર, 0 માઇનસ પ્લસ આવતો નથી. છઠ્ઠો દાખલો. વત્તે ઓછા 3. 8 માં 3 જાય તો મિત્રો 5. ડાયરેક્ટ જ ગણી શકાય છે. ત્યારબાદ સાતમો દાખલો. -7 ઓછા 0. હવે 0 માઇનસમાં હોય પ્લસમાં હોય એનો કોઈ અર્થ જ નથી. તો આને ડાયરેક્ટ આપણે ભૂસી જ નાખી કે જરૂર જ નથી. એટલે -7 જ જવાબ આવે છે. રાખવું હોય તો રાખી શકીએ પણ છીએ. ત્યારબાદ આઠમો દાખલો. -50 વત્તે ઓછા 30. હવે જો ઓછે વત્તા 50 ને 30 મિત્રો કેટલા થઈ જાય? 80. મોટી રકમ નિશાની માઇનસ. તમે આવા દાખલા મિત્રો થોડીક વાર ગણવો ને એટલે તમને આવડી જશે. બસ ગણવાનો પ્રયત્ન કરવો પડશે. ત્યારબાદ નવમો દાખલો. અહીં -20 છે. વત્તે ઓછા 30. ઓછે વત્તા 20 ને 30 50. મોટી રકમ નિશાની માઇનસ. આ તો મિત્રો બે નિશાની જ્યારે ભેગી થાય ત્યારે કોઈ ત્રીજી નિશાની બનતી હતી. પરંતુ આ રીતની રકમ આવે તો એક કરતા વધારે સંખ્યા હોય તો એને કઈ રીતે દાખલો ગણી શકાય છે એ પણ હું તમને સમજાવવાનો છું. તો કઈ રીતે આ દાખલો ગણી શકાય? જ્યારે મિત્રો 3 રકમ હોય, 4 રકમ હોય, 5 રકમ હોય ત્યારે યાદ રાખવાનું કે આપણે બે જ રકમને ગણવાની. પહેલા કેટલી રકમને ગણવાની? 2 રકમને. ત્યારબાદ ત્રીજી અથવા ચોથી સંખ્યાને સરવાળા બાદબાકી ગણવાના. અહીં જો મિત્રો આપણે -8 અને +3 નો સરવાળા બાદબાકી કરવાના છે. ત્યારબાદ આપણે -3 નો સરવાળા બાદબાકી કરશું. તો ઓછે વત્તે ઓછા 8 માંથી 3 જાય તો મિત્રો કેટલા વધે? 5. મોટી રકમ નિશાની માઇનસ. ઉપરથી ઉધારે -3. કારણ કે એ રકમ બાકી હતી ને બાદબાકી કરવામાં. હવે ઓછે વત્તા 5 ને 3 કેવા થઈ જાય? 8. મોટી રકમ નિશાની માઇનસ. તો આપણને જવાબ કેટલો મળે મિત્રો? -8 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ 11મો દાખલો. એવું નથી કે પહેલી બે રકમ લો તો જ ચાલે. પાછળની બે રકમ મિત્રો લો આ રીતે તો પણ ચાલે. તો પણ જવાબ તો મિત્રો સરખો જ આવવાનો છે. તો આપણે પહેલી જ બે લેવી છે. ઓછે વત્તે ઓછા 8 માંથી 5 જાય 3. મોટી રકમ નિશાની માઇનસ. વત્તા 30. ઓછે વત્તે ઓછા 30 માં 3 જાય તો મિત્રો 27. 30 મોટી રકમ છે તો 27 કેવા આવશે મિત્રો? પ્લસ આવશે. ત્યારબાદ આપણે 12મો દાખલો જોઈએ. આ બે નો સરવાળો બાદબાકી કરશું. ઓછે વત્તે ઓછા 39 માંથી 38 જાય તો 1 વધે. મોટી રકમ 39 પ્લસ છે એટલે 1 પણ પ્લસ જ આવશે. -40. વત્તે ઓછા 40 માંથી 1 જાય તો 39. 40 માઇનસ છે તો આપણે 39 માઇનસ કરવા પડે છે. ત્યારબાદ 13મો દાખલો. -47 -30 છે. સૌપ્રથમ આ બે ની બાદબાકી કરી નાખી. ઓછે વત્તા
47 ને 30 કેટલા થઈ જાય? 77. પણ મોટી રકમ નિશાની માઇનસ, ત્યારબાદ -30, ઓછે ઓછે વત્તા 77 ને 30 મિત્રો કેટલા થઈ જાય? 107. ઓછે ઓછે વત્તા, તો વત્તા કરી નાખ્યા, મોટી રકમ નિશાની માઇનસ. આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ. આ હતા મિત્રો સરવાળા બાદબાકીના નિયમો ભાગ 2. હજુ આપણે મિત્રો 13 દાખલા જોયા છે. હજુ આપણે બીજા 7 દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમને 20 દાખલા મિત્રો ગણવા પણ આપવાનો છું. એ દાખલા તમે ગણવાનો પ્રયત્ન કરશો એટલે તમને આ બધા દાખલા આવડી જશે. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો આપણી પાસે મિત્રો 14મો દાખલો શું છે? 8 - 3 + 4 આપણી પાસે દાખલો છે. તો આ પેલા બે રકમ લઈશું. 8 માંથી 3 જાય તો કેટલા વધે મિત્રો? 5 + 4. 5 ને 4 કેટલા થઈ જાય મિત્રો? 9. હવે મિત્રો 4 રકમ હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ છીએ? તો યાદ રાખો, બે રીત છે. બે રીતે તમને ગણાવું છું. પહેલા બે નીચે લીટી કરી નાખવાની છે. ત્યારબાદ શું કરવાનું? જીના નીચે લીટી કરી એનો પહેલા આપણે સરવાળો બાદબાકી કરી. ઓછે વત્તે ઓછા, 8 માંથી 3 જાય તો કેટલા વધે? 5. મોટી રકમ નિશાની માઇનસ. ત્યારબાદ વત્તે ઓછે ઓછા, 9 માંથી 7 જાય તો કેટલા વધે? 2. પરંતુ આની નિશાની માઇનસ. ઓછે ઓછે વત્તા 5 ને 2 7. પરંતુ મોટી રકમ નિશાની માઇનસ. તો -7 મિત્રો આપણને જવાબ મળે છે. બીજી રીત છે કે જ્યારે આ રીતનો દાખલો હોય ત્યારે મિત્રો ઓછા ઓછા વાળાનો મિત્રો તમારે સરવાળો કરવાનો છે. તો 8 ને 9 કેટલા થઈ જાય? 17. ત્યારબાદ જે સરવાળાવાળી રકમ છે એનો સરવાળો કરી નાખવાનો. 3 ને 7 10. આ પ્લસ ઓછે વત્તે ઓછા, 17 માંથી 10 જાય તો કેટલા વધે? -7. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. આના કરતા પણ મિત્રો આ રીત કેટલી છે? વધારે સહેલી છે. તો આપણે આ રીતે દાખલો ગણશું. તો કઈ રીતે? પેલા ઓછા વાળાનો સરવાળો 30 ને 70 100 કેવા? માઇનસ જ આવશે. આ બેનો સરવાળો 35 ને 25 કેટલા થઈ જાય મિત્રો? 60. ઓછે વત્તે ઓછા, 100 માંથી 60 જાય તો 40. મોટી રકમ નિશાની માઇનસ. કઈ રીતે કરવાનું? પેલા ઓછા વાળાનો સરવાળો, પછી વત્તા વાળાનો સરવાળો. આ દાખલો ગણી -3 એક જ રકમ છે. આ બધાનો સરવાળો 7 ને 4 11, 11 ને 5 16. તો 16 આપણે મૂકી દઈએ, પણ સરવાળાની રકમ સરવાળો જ આવશે. ઓછે વત્તે ઓછા, 16 માંથી 3 જાય તો 13. મોટી રકમ પ્લસ. તો 13 આપણને જવાબ મળે. ત્યારબાદ 18મો દાખલો જોઈ. અહીં ઓછા વાળા 1 2 અને 3 છે. તો આ બધાનો સરવાળો કરી તો 30 ને 31 મિત્રો 61. 61 માં 32 નાખી તો 93 મળે. કેવા મળે? 93. પણ આ માઇનસ જ મળશે. વત્તા 25. 93 માંથી આપણે 25 મિત્રો બાદ કરી નાખશું. આ લીધો 10 કો, આ કઠિન થઈ જાય. 13 માં 5 જાય 8, 8 માં 2 જાય 6. તો આપણને 69 જવાબ મળશે. પરંતુ કેવા? માઇનસ. હવે વારી ઘડીએ હું ઓછા વત્તાના નિયમો બોલતો નથી, કારણ કે એ બોલબોલ નથી કરવાની, મગજમાં તમારે યાદ રાખવાના છે. તો 19મો દાખલો. આ અને આનો સરવાળો કરશું. 27 38 અને 36. 7 ને 8 15, 15 ને 6 21. તો એકડો વધી પડી 2, 3 ને 3 6, 6 ને 4 10. 101. અને કેવા આવશે મિત્રો? માઇનસ. વત્તા 32. 101 માંથી મિત્રો 32 બાદ કરી નાખી. આ લીધો 10 કો, આ કઠિન થઈ જાય 9, અહીં કઠિન થઈ જાય 0. 11 માંથી 2 જાય તો 9, 9 માંથી 3 જાય તો 6. કેટલો જવાબ મળે છે મિત્રો? 69 મિત્રો આપણને જવાબ મળે. પણ કેવા? માઇનસ. ત્યારબાદ 20મો દાખલો. આ એટલી રકમ માઇનસ છે. 20 ને 40 60, 60 ને 70 મિત્રો કેટલા થાય? 130. તો આપણે માઇનસ પેલા 130 લખશું. આ બેનો સરવાળો 50 ને 60 110. ઓછે વત્તે ઓછા, 130 માંથી 110 જાય તો 20. પરંતુ મોટી રકમ નિશાની માઇનસ. તો આ હતા સરવાળા બાદબાકીના નિયમો ભાગ 2. અહીં મિત્રો એટલું રાખીએ છે. આ બીજા 20 દાખલા મેં મિત્રો તમને આપ્યા છે. મિત્રો આ ગણવાનો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મિત્રો કમેન્ટમાં જણાવજો. તો મિત્રો જો તમારે ગણિત પાસેથી શીખવું જોઈએ તો આપણી જે ગણિત પાસેથી શીખવાની સિરીઝ છે એમાં જોડ્યા રહેજો, જેથી તમને ગણિત પાસેથી શીખવા મળશે. હવે મળશું આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. તેમાં આપણે જોડવાના છે ગુણાકાર બાદબાકીના નિયમ. ગુણાકાર બાદબાકીના નિયમ એટલે કેવા નિયમો મિત્રો? કે આ રીતના મિત્રો દાખલા હોય તો આપણે કઈ રીતે ગણી શકીએ, જેમાં બાદબાકી પણ આવી જાય છે અને ગુણાકાર પણ આવી જાય છે. એટલે કે આ રીતના દાખલા મિત્રો આપણે કઈ રીતે ગણી શકીએ છીએ, તો એ માટેની આપણે આગળનો વિડીયો જોવાનો છે. તો મિત્રો અહીં એટલું રાખીએ છે. જો તમારે ગણિત પાસેથી શીખવું જોઈએ તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર મિત્રો કરી નાખજો. અહીં એટલું મિત્રો રાખીએ છીએ. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.